ત્વમેવ યાચે મમ દેહી જીહવે. મારી જીભ સદૈવને માટે તમારા નામની યાચના કરે. મારી જીભ સદૈવને માટે તમારા ગુણાનુવાદને ગાયા કરે. પ્રભુ એમાં માતા કુંતાએ ભગવાન પાસે શું કહ્યું? વિપદઃ ન શત્રુ સશ્વઃ તત્ર જગદ્ગુરુ. વિપદઃ સંતુના શશ્વત તત્ર તત્ર જગદ્ગુરુ. હે નાથ, મને દુઃખ મળે, મને દુઃખ મળે. ભગવાન કહે છે, અરે ફૈબા, પણ તમે આ ઉલટી ગંગા ક્યું? શું કામે? શા માટે? માણસ સુખને માગે, તમે દુઃખને માગો છો. આ દુનિયાનો એક એક જીવાત્મા પરમાત્મા પાસે જાય છે. દરેક જીવાત્મા ભિખારી બનીને ભગવાન પાસે જાય છે. મંદિરમાં બે પ્રકારના ભિખારી હોય છે. આપણી દ્રષ્ટિ તો જુઓ તમે. મંદિરની બહાર પગથિયા માથે ઓલા જે આમ પાથરણું પાથરીને દે ને, આપણે એને ભિખારી કહીએ, અને મંદિરમાં જઈને આમ 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 છેડો પાથરીને માંગે ને, એને આપણે ભગવાનનો ભક્ત કહીએ. બોલો, હે ભગવાન મને આ દેજો. એક ગરીબ ભિખારી અને એક વીઆઈપી ભિખારી, બે પ્રકારના ભિખારી છે. કારણ કે આપણે ભગવાનના મંદિરે ગયા પછી માગ્યા વગરના આવ્યા હોઈએ, આવું બન્યું જ નથી ક્યારે. આમ હૃદય પર હાથ રાખીને કહો તો કે મંદિરમાં ગયા પછી કોઈ દિવસ કંઈ માગ્યું જ નથી. હાલો, એક વ્યક્તિને નીકળી શકે. બધું જ આપ્યું હોય ને ભગવાન, તો છેલ્લે ન્યાજ એટલું તો કેવું પડે, હે ભગવાન શાંતિ તો દેજો જ. બધું આપ્યું હોય, એ જ ન હોય. હે પ્રભુ, મને દુઃખ મળે. ભગવાન કહે છે, ફૈબા દુઃખ શું કામ માંગો છો? માં કુંતા કહે છે, પ્રભુ દુઃખ એટલા માટે માંગ્યું છે મેં કે જ્યારે જ્યારે અમારા પર દુઃખ આવ્યું છે ત્યારે ત્યારે તમારી દ્વારકા છોડી અને તમે હસ્તિનાપુરમાં આવ્યા છો, ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા છો, દિલ્હીમાં તમે તરત આવ્યા છો. અને પ્રભુ તમે આવ્યા છો ને, તો તમારા આવવાને લઈને અમને કેટલો ફાયદો થાય છે ખબર છે? તમે જ્યારે જ્યારે ઇન્દ્રપ્રસ્થમાં આવો છો અને આજુબાજુના વિસ્તારમાં, જંગલોમાં, પર્વતોની ગિરિકંદરાઓમાં ખબર પડે છે ઋષિમુનિઓને કે જે તપ કરીને બેઠા છે, જે ધ્યાન ધરીને બેઠા છે, સમાધિમાં બેઠા છે, એને બધાને ખબર પડે છે કે અહીંયા કૃષ્ણ આવ્યા છે, તો પોતાની તપશ્ચર્યાને છોડી, સમાધિને છોડી અને એ તમારા દર્શન કરવા માટે અહીંયા આવે છે. અને તમારા દર્શન કરવા આવેલા સંતોના દર્શન અમને આપોઆપ થઈ જાય છે. એટલા માટે અમને દુઃખ મળે પ્રભુ. તમારા લીધે અમને પરમાત્મા સંતોના દર્શન થાય છે. તો માતા કુંતાએ ભગવાન પાસે માંગ્યું, અમને દુઃખ મળે. કારણ કે આપણો બધાનો નિયમ છે, દુઃખ આવે ત્યારે ભગવાન યાદ આવે. સુખમાં હું વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે હું તને યાદ કરું. હે નારાયણ. હવે મને એ કહો, ભગવાન કોના માટે રોકાણા છે? મેં કાલ નામ આપી દીધું. કોના માટે રોકાયા છે ભગવાન? હે, કેટલા લોકોને યાદ છે જરા હાથ છોકરા? ભીષ્મ પિતામહ માટે ભગવાન રોકાયા. પણ ભગવાન રોકાયા ભીષ્મ માટે શું કામે? ભગવાનને પોતાનું એક વચન યાદ આવ્યું કે મેં દાદા ભીષ્મને એક વચન આપ્યું છે. કયું વચન? ક્યારે વચન આપ્યું? બહુ અદભુત કથા છે મહાભારતની. ક્યારેક ક્યારેક એમ થાય કે મહાભારતમાં ઘૂસ્યા પછી બહાર નીકળવું જ નથી. આટલી અદભુત રચ, 1,00,000 શ્લોકોનો ગ્રંથ. કેટલો દિવ્ય ગ્રંથ છે. ભીષ્મને વચન ક્યારે આપ્યું? ભગવાન દાદા ભીષ્મ માટે શું કામ રોકાય છે? એની એક બહુ કથા છે. જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ચાલતું હતું, દાદા ભીષ્મ કૌરવોના પક્ષમાંથી લડે છે, છતાં પણ પાંડવોનો વાળ વાકો નથી થતો. ત્યારે દુર્યોધને દાદા ભીષ્મને મેણું માર્યું કે દાદા, તમે મારા પક્ષમાંથી લડો છો, વાત બરાબર છે, પણ તમે હિત તો પાંડવોનું જ ઈચ્છો છો. તમે અનાજ મારું ખાવ છો અને તમે હિત પાંડવોનું ઈચ્છો છો. આ યોગ્ય નથી.
દાદા ભીષ્મએ કહ્યું કે દુર્યોધન આવું કશું જ નથી. પણ હવે દુર્યોધનના મનમાં જે શંકા પેદા થઈ, ઉદ્ભવી, એને બહાર ક્યાંથી કાઢવી? દાદા ભીષ્મએ નક્કી કર્યું. દુર્યોધનને કહ્યું, દુર્યોધન, તને જો મારા યુદ્ધમાં ભરોસો ન આવતો હોય તો એક કામ કર, આજના દિવસનું યુદ્ધ વિરામ થાય અને સાંજે હું જ્યારે મારી છાવણીમાં, મારા ઓરડામાં હું ભગવાનનું ભજન કરવા માટે બેસું, ત્યારે તું તારી પત્ની ભાનુમતીને મોકલી દેજે અને ત્યારે હું એમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ અને પછી આવતીકાલે તારા પક્ષમાંથી હું પાંડવો સાથે યુદ્ધ કરીશ. તો તને ભરોસો આવશે? દુર્યોધન કહે છે, હા દાદા, તો મને ભરોસો આવે, તો મને ભરોસો આવે કે તમે મારા પક્ષમાં લડો છો. બરાબર છે. દિવસનું યુદ્ધ સમાપ્ત થયું. સંધ્યાકાળ. સૌ પોતપોતાની છાવણીમાં, દાદા ભીષ્મ પોતાની છાવણીમાં ગયા, સ્નાન આદિ કર્મ કરી અને પોતે સાંજના સમયે ભગવાનનું, રાત્રિના સમયે ભગવાનનું ધ્યાન ધરે છે, ભગવાનની ઉપાસના કરે, ભગવાનનું કીર્તન કરે છે. આંખો બંધ છે. ભાનુમતીને જવાનું છે. હવે તન કી જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, બધાના તન અને મનની વાતોને જાણનારો ભગવાન કૃષ્ણ. બધાના મનની જાણે. પરમાત્માની કૃપા જેના ઉપર થઈ જાય એની કેટલી કૃપા હોય સાહેબ. અત્યારનો આધુનિક યુગ, જય ભગવાન મોટા કે સાયન્સ મોટું? બોલ, ભગવાન કે સાયન્સ? તારી દ્રષ્ટિએ ખાલી આમ કહેવા માટે નહીં, બોલ, તું શેમાં માને, ભગવાન કે સાયન્સમાં? ઘણા લોકો અત્યારના આમ ભણેલા ગણેલા વધારે પડતા હોય ને, એટલે શું ખબર છે, હવે ભગવાન જેવું કશું છે જ નહીં, સાયન્સ સિવાય કંઈ છે જ નહીં, વિજ્ઞાન છે મોટું. ધન્યવાદ, પ્રણામ. તમારા વિજ્ઞાનની ભાષા, વિજ્ઞાનને મહત્વતા આપવા બદલ તમને આભાર. પણ ભગવાન મોટા છે હું તમને સાબિત કરી દઉં. સાયન્સ કરતા વિજ્ઞાન મોટું છે હું તમને અહીંયાથી સાબિત કરી બતાવું. કોઈ પણ દેશમાં કથા ચાલતી હોય, અરે કોઈ પણ દેશને ક્યાં કરો છો, અહીંયાની તમને કહું, આ કથા અત્યારે લાઈવ ચાલે છે, ટેલિકાસ્ટ થાય છે. અથવા તો કોઈ જગ્યાએ મેચ ચાલે છે ગ્રાઉન્ડમાં, કોણ બોલિંગ કરે છે, કોણ બેટિંગ કરે છે, કોણ ફિલ્ડિંગ કરે છે, બધું જ એમાં દેખાય. બે વ્યક્તિઓ ત્યાં મેદાનની અંદર વાતો કરે ને તો એ આપણને સંભળાય. આટલી ટેકનોલોજી છે, આટલું વિજ્ઞાન આગળ વધી ગયું છે કે ત્યાં વિદેશોની ધરતીમાં પણ બે વ્યક્તિઓ આપસમાં વાત કરતી હોય તો એ વાત આપણને અહીંયા સંભળાય છે. આટલું વિજ્ઞાન મોટું છે. બરાબર છે. કોઈ મને એમ કહેશો કે બોલિંગ ફેંકનારો જે વ્યક્તિ છે, હાથમાં દડો લઈને દોડે છે, એના મનમાં શું વિચારો ચાલે છે એ આ વિજ્ઞાન કહેશે? એના મનમાં શું વાત ચાલે છે વિજ્ઞાન કહેશે? સાબિત કરી દે? નહીં ને. તો હવે હું તમને ભગવાન કેટલો મોટો છે તમને બતાવું. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે યુદ્ધ ચાલતું હતું કૌરવ અને પાંડવોનું, આખું યુદ્ધ લાઈવ અંધ ધૃતરાષ્ટ્રને સંજય બાજુમાં બેસીને સંભળાવે છે. અત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં કોણ કોની સાથે યુદ્ધ કરે છે, કોણ કોણ શું વાત કરે છે, આટલું નહીં, કયા યોદ્ધાના મનની અંદર કયો વિચાર ચાલે છે એ પણ સંજયને સાહેબ ખબર પડતી હતી. તો વિજ્ઞાન મોટું કે મારો ભગવાન ઠાકોરજી મોટો? કયા યોદ્ધાના, કયા રાજાના મનમાં કયો વિચાર ચાલે છે એ પણ સંજયને ખબર પડતી હતી. આટલું કૃપાળુ ભગવાન. તો આને તો ખબર પડી જ જાય કે ભાનુમતીને જવાનું છે દાદા ભીષ્મ પાસે, અને આ દુનિયાનો સૌથી મોટામાં મોટો રાજકારણી માણસ ભગવાન કૃષ્ણ. એના જેવું રાજકારણ કોઈને આવડ્યું નથી, આવડશે નહીં જિંદગીમાં. ભાનુમતીને જ્યારે આશીર્વાદ લેવા જવાનું છે એના પેલા ભગવાન કૃષ્ણ દ્વારપાળના વેશમાં દ્રૌપદી પાસે પહોંચી ગયા અને દ્રૌપદીને જગાડ્યા, ઉભા થાવ. દ્રૌપદી કે અત્યારે હા ચાલો. દ્રૌપદીને સાથે લઈ અને દાદા ભીષ્મ પાસે આવ્યા છે. પોતે ભગવાન બહાર ઉભા રહ્યા છે. અને ભગવાન કેટલું કામ કરે. ક્યારેક ક્યારેક તો ભગવાન ભક્તોના હિત માટે નોકર બને. અહીંયા નોકર બન્યા. કહેવાય છે કે દ્રૌપદીના પગમાં રહેલા જે પગરખા, જે ચાખડી હતી, એનો અવાજ આવતો હતો ને તો એને ભગવાને કઢાવી નાખ્યા. ભગવાન એને હાથમાં લઈ જાય છે. દાદા ભીષ્મ જ્યારે ધ્યાનમાં બેઠા છે, દ્રૌપદી અંદર ગયા, જતા હતા ત્યારે ભગવાને કહ્યું પગે લાગી આવું. દ્રૌપદીએ છેડો પાથરીને પગે લાગ્યા. દાદા ભીષ્મની આંખો બંધ છે, પણ સ્ત્રી આવ્યા છે, સમજણ પડી ગઈ. એને તો ખબર જ હતી સ્ત્રી કોણ આવવાનું છે. દુર્યોધનને કીધું હતું કે તારી પત્નીને મોકલજે, અને એ સમયે
દાદા ભીષ્મને એમ થયું કે દુર્યોધને ભાનુમતીને મોકલ્યા હશે, એટલે કંઈ પણ જોયા કર્યા વગર કહી દીધું, અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદી એટલું જ બોલ્યા છે, દાદા કાલ સવારે હવે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થાય અને અર્જુનની સામે ગમે તે યોદ્ધા આવીને યુદ્ધ કરે તો મને હવે અર્જુનના પ્રાણની ચિંતા નથી, કારણ મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે. હવે અર્જુનનો વાળ વાકો કોઈ કરી ન શકે કુરુક્ષેત્રના મેદાનમાં. દ્રૌપદીનો અવાજ સાંભળ્યો, દાદા ભીષ્મ ચમકી ગયા, આ તો દ્રૌપદી છે. આંખો ખોલીને દ્રૌપદીને જોયા, આમ આશ્ચર્યચકિત, દ્રૌપદી તું અહીંયા? હા દાદા હું અહીંયા. ભીષ્મ સમજી ગયા, દ્રૌપદી અહીંયા આવ્યા નથી, આને કોઈ અહીં લાવ્યું છે. અત્યારે દ્રૌપદી આ સમય અહીંયા, આને કોઈક લાવ્યું છે અહીંયા. દ્રૌપદીને પ્રશ્ન કર્યો, તું દ્રૌપદી કોણ લાવ્યું તને? કોઈ નહીં. ભગવાને કહી રાખ્યું તું કાંઈ ખોલતા નહીં. છતાં ભીષ્મએ પૂછ્યું, પ્રશ્ન કર્યો, ના કોક તો હશે તને. અરે પણ હું મારા દ્વારપાળ સાથે આવી છું. દ્વારપાળ સાથે? ક્યાં જ તારો દ્વારપાળ? બહાર ઉભો છે. દાદા ભીષ્મ કે છે, હાલ તો મારે તારા દ્વારપાળને જોવો છે. ભીષ્મ અને દ્રૌપદી બેઉ જાય છે દરવાજે. ભગવાન કાળી કામળીને ઓઢી છે, માથે એક પન્યુનો એક નાનું ફાળિયું બાંધ્યું છે, હાથમાં લાકડી છે, એક હાથમાં ફાનસ છે, અને ભગવાન આમ નીચે ઊભા છે. ઝાખું ઝાખું અંધારું અંજવાળું છે ને, એ અંજવાળામાં ભગવાનનો ઝાંખો ઝાંખો ચહેરો દેખાય છે. હવે દાદા ભીષ્મે જરાક આમ નેંડલા મૂકીને કીધું, દ્રૌપદી મેં આને ક્યાંક જોયો હોય એવું લાગે છે. ભગવાન જરા નીચે જોઈ ગયા, આ ક્યાંક ઓળખી ન જાય હમણાં. અને આ દુનિયાના બધા માણસોની અંદર બે પ્રકારની વસ્તુ પડેલી હોય છે. બધા જ માણસની બે ઈચ્છાઓ હોય છે. પહેલી ઈચ્છા એ હોય છે કે બધા મને ઓળખે. આપણા બધાની અંદરની ઈચ્છા હોય, બધા મને ઓળખે, બધા મને ઓળખે, બધા મને ઓળખે. અને અંદરથી એક મોટો ભય હોય છે, મને કોઈ ઓળખી ન જાય. એટલે ભગવાન પણ આમ જરા નીચે જોઈ ગયા. દાદા ભીષ્મને થયું, એટલે ભગવાનના હાથમાં જેમ ફાનસ હતું ને, એ દાદા ભીષ્મે આમ હાથ નજીક લાવ્યા અને માથા ઉપરથી આમ કામળી નીચે મૂકી અને ઓલું જે ફાળિયું બાંધ્યું ખોલ્યું. ભગવાનની જુલ્ફો આમ લહેરાણી. અને દાદા ભીષ્મ બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી, હે માધવ, હે મુકુંદ, કૃષ્ણ તમે મને છેતરી ગયા છો. સજળ નયન ભગવાનની સામે ભીષ્મ ઉભા છે. પ્રભુ તમે મારી ભક્તિનું આ પરિણામ આપ્યું. તમે મારી ભક્તિમાં મને છેતરી ગયા. તમે મારી સાથે કપટ કર્યું છે. ભગવાન કહે છે કે દાદા ભીષ્મ, મેં કપટ નથી કર્યું. મેં જે કંઈ કર્યું છે ને ધર્મને બચાવવા માટે કર્યું છે. મેં તમારી ભક્તિ સાથે કપટ નથી કર્યું. મેં ધર્મને બચાવવા માટે કર્યું છે. તમારી ભક્તિથી તો હું બહુ રાજી થયો છું. માગો હું તમને શું આપું. આપણા બધા માટે એક અહીંયા બહુ મોટો સંકેત છે આ કથા. આવતીકાલ સવારમાં દાદા ભીષ્મને કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કરવા જવાનું છે. અને એની આગલી અડધી રાતે, હવે 7-8 કલાકનો 5-6 કલાકનો સમય બાકી છે. અને એ સમયે બરાબર ભગવાન દાદા ભીષ્મને એમ કહે છે કે માગો ભીષ્મ, હું તમને શું આપું. તમે ખાલી કલ્પના કરો, ભીષ્મની જગ્યાએ આપણે હોઈએ આપણે શું માગીએ. યુદ્ધમાં જવાનું છોડો, કાલ સવારમાં આપણે લીધેલી લોટરીની ટિકિટ ખુલવાની હોય અને આગલી રાતે ભગવાન આપણને મળે અને આપણને એમ કહે કે માગો શું આપું. સાચું કહેજો, શું માગો. કાલની ટિકિટ મને લાગે, કાલ મારું નામ ખુલે, આવું જ માગીએ ને. તો ભીષ્મ એ જ માગવું જોઈએ ને કે કાલે હું યુદ્ધ કરું, જેટલા યોદ્ધા સાથે યુદ્ધ કરું એમાં બધામાં વિજય મારો થાય. આવું માગવું જોઈએ ને ભીષ્મએ. ભીષ્મએ એમ ન કહ્યું વિજય મારો થાય, પણ ભીષ્મએ એટલું જ કહ્યું, પ્રભુ તમે આપવા માંગતા હોય તો હવે એટલું જ કહું છું, સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્ન હાસારુણ લોચનો લસન મુખાંબુજો ધ્યાન પથસ ચતુર્ભુજ. પ્રભુ તમે આપવા માંગતા હોય તો હું એટલું જ માગું છું કે તમે અહીંયા ઊભા રહો, રાહ જુઓ. હવે રોકાય જ જાઓ અને ત્યાં સુધી રોકાવ કે જ્યાં સુધી આ ભીષ્મનો કાળ ના આવે, મૃત્યુ ના આવે ત્યાં સુધી હવે તમે જતા નહીં મારી સામેથી ક્યારે. સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા. પ્રભુ પ્રતીક્ષા કરો. ભગવાને કહ્યું શેની પ્રતીક્ષા? તો કહે છે કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ. મારા મૃત્યુના સમયની તમે રાહ જુઓ. હવે આ ભક્તની તાકાત છે. ભગવાનને કહી શકે હવે તમે જાતા નહીં, અહીંથી હલતા નહીં હો. હે ચતુર્ભુજ નારાયણ, તમે મારા મુખની સામે, મારી આંખોની સામે ઉભા રહેજો. અને ભગવાન પાસે એટલું જ માગજો વાલા. દાદા ભીષ્મે માગ્યું ને એક પંક્તિ બહુ અત્યંત સુંદર છે. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નયનોની સામે. પ્રભુ મારો સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નયનોની
સામે પ્રભુ મારો યંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નયનોની સામે પ્રભુ મારો અંત સમય જ્યારે આવે પ્રભુ રહેજો પ્રભુ નયનોની સામે પ્રભુ મને સ્વર્ગ મળે કે ના મળે મારે દર્શન તમારા કરવા છે મને સ્વર્ગ મળે કે ના મળે મને સ્વર્ગ મળે કે ના મળે એની મને કોઈ ઈચ્છાઓ નથી, પણ હે નારાયણ મારો મૃત્યુ આવે, મારો અંત સમય આવે ત્યારે હે હરિ તમે મારી સામે ઉભા રહેજો. મને સ્વર્ગ મળે કે ના મળે મારે દર્શન તમારા કરવા પરમાત્માની ભક્તિમાં મને ને તમને લાલચ ન જાગે એટલા માટે આ પદ છે. મને મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે મારી સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મને મુક્તિ આપો કે ના આપો મને એનાથી કોઈ મતલબ નથી, કોઈ નિસ્બત નથી, પણ મારી ઈચ્છા તો એટલી છે કે મારી જિંદગીભર હું તમારી ભક્તિ કરી શકું. હે નારાયણ હું તમારા ગુનાનું વાત ને ગાઉં, હું તમારા કીર્તનને ગાયા. અને ભગવાનની ભક્તિ કરવામાં એટલું યાદ રાખજો, ભગવાનના કીર્તનોને ગાવામાં યાદ રાખજો. તમારે આપણી બાજુવાળાને આપણું ગાયેલું સારું લાગે છે કે નથી લાગતું, આપણી આસપાસના લોકો આપણું ગાયેલું સાંભળે છે નથી સાંભળતા, એની હારે તમે મતલબ ન રાખશો. તમારું ગાયેલું માત્ર મારો હરિ સાંભળવો જોઈએ, બસ ઠાકોર સાંભળો. તમારી કરેલી ભક્તિ, તમારી કરેલી બંદગી કોઈ માણસને ખબર પડે કે ન પડે એનાથી કઈ મતલબ નથી. તમારી કરેલી ભક્તિની નોંધ બસ માત્ર હરિના દરબારમાં થાય છે એટલું રાખો વાલા, વિશેષની જરૂર નથી. મારી ઉપર એટલી કૃપા કરજો નારાયણ, મારો પ્રાણ જ્યારે નીકળે ને ત્યારે ગોવિંદનું નામ મારા મુખમાં હોય. ગોવિંદ નામ લેકર જબ પ્રાણ તન સે ગોવિંદ નામ લેકર યહી પ્રાણ તન સે નિકલે. પરમાત્મા મારો પ્રાણ નીકળે ત્યારે હે હરિ તમે મારી નજીક રહેજો, તમે નજદીક રહેના મેરે પાસ. એટલે ભગવાને આપેલું વચન ભગવાનને યાદ આવ્યું એટલે ભગવાન કહે છે ચાલો ફૈબા હું રોકાઈ જાઉં છું. બધાને આનંદ થયો. ઉત્તરાને એમ થયું ભગવાને મારી સ્તુતિને લઈ અને ભગવાન રોકાયા. માં કુંતાને એમ થયું કે મારી સ્તુતિને લઈને રોકાયા. દ્રૌપદીને એમ થયું કે મેં પ્રાર્થના કરી એટલે રોકાયા, અને પાંડવોને એમ થયું કે અમારા મિત્રતાના ભાવે ભગવાન રોકાયા. ખરો ભાવ તો ભીષ્મ પ્રત્યેનો હતો એટલા માટે ભગવાન રોકાયા હતા. પછી તો ઉત્તરાયણના પવિત્ર કાળમાં ભગવાન પાંડવોને સાથે લઈ, દ્રૌપદીને સાથે લઈ દાદા ભીષ્મ પાસે જાય છે. યુધિષ્ઠિર મહારાજ યુધિષ્ઠિરને જ્યારે લઈને ગયા ને એના પહેલા ભગવાન યુધિષ્ઠિરને જોવે છે તો યુધિષ્ઠિર બે હાથથી આ માથું પકડીને રડે છે. ભગવાને કહ્યું ધર્મરાજ, અરે આ સમયે તમે યુદ્ધ જીતા છો અને આનંદના સમયમાં તમે રડો છો. ત્યારે યુધિષ્ઠિરે બહુ સુંદર વાત કરી છે ભગવાનને, પ્રભુ આપ એમ કહો છો કે મારે આનંદ કરવો જોઈએ, આ જીત જે થઈ છે એની મારે ઉજવણી કરવી જોઈએ, પણ હું આ જીતની ઉજવણી કોની હારે કરું? કારણ મેં મારા જ પરિવારના લોકોને મારીને આ જીત મેળવી છે, એમાં મને આનંદ શાનો રહે? શું આનંદ રહે? મનમાં થયેલો આ શોકને દૂર કરવા માટે ભગવાન યુધિષ્ઠિરને દાદા ભીષ્મ પાસે લઈ જાય છે. ચાલો. અને ત્યારે ભગવાને ત્યાં આવી દાદા ભીષ્મને કહ્યું કે દાદા ઉત્તરાયણનો પવિત્ર કાળ હવે આવી ચૂક્યો છે અને આ પવિત્ર કાળમાં હવે તમે તમારા મૃત્યુને બોલાવી લો, કાળને બોલાવો. આ સમયે દાદા ભીષ્મએ કહ્યું પ્રભુ હજી મારા મૃત્યુને બોલાવી ન શકું. હજી મારા મૃત્યુને બોલાવી ન શકું પ્રભુ, કારણ હજી મારે મારી દીકરીના હાથ પીળા કરવાના બાકી રહ્યા છે.
મારી દીકરી છે ને મારી દીકરીને મારે પરણાવવી છે. જ્યાં સુધી એને પરણાવું નહીં ત્યાં સુધી હજી મને શાંતિ ન થાય. આવેલા તમામ લોકો આશ્ચર્યમાં પડી ગયા કે જે દાદા ભીષ્મએ પોતાના પિતાશ્રીના સુખ માટે આજીવન બ્રહ્મચર્યાશ્રમનું પાલન કર્યું, તો એને વળી આ દીકરી કઈ, અને દીકરી ખરી તો આવડી મોટી થઈ ક્યારે ગઈ? बहुत 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 प्यारी स्तुति है भगवान की. 11 શ્લોકોમાં સ્તુતિ કરી છે દાદા ભીષ્મે. 11 શ્લોકોમાં. અને કે જ્યારે ઘરની અંદર કોઈ વડીલ, કોઈ રોગી જીવાત્મા રોગોથી બહુ અત્યંત પીડાતો હોય અને પ્રાણ છૂટતો ન હોય, તો આવા સમયે કોઈ વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને આ ભીષ્મ સ્તુતિનો પાઠ કરાવશો ને તો ઠાકોરજી કદાચ એને મુક્તિ આપી દેશે. વાલા, એની પીડાઓમાંથી, એની યાતનાઓમાંથી એને મુક્તિ મળી જશે. ભીષ્મની સ્તુતિ કરાવજો. અત્યંત સુંદર સ્તુતિ ગાય છે. આ સ્તુતિ પુષ્ટિકાગ્રા છંદમાં છે. આ સ્તુતિનો એક અર્થ બહુ સુંદર છે. પેલો શબ્દ અહીંયા સ્તુતિ ગાય, શ્રી ભીષ્મ ઉવાચ ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂની સ્વસુખમુપગતે ત્વચિત વિહર્તુ પ્રકૃતિમુપેયુષિયદ્ભવ પ્રવાહ. અહીંયા શબ્દ આવ્યો પહેલો, ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા. વ્યાકરણની ભાષામાં ઇતિ શબ્દ કોઈ પણ સ્તુતિ, કોઈ પણ ગ્રંથનો કોઈ પણ અધ્યાય સમાપ્ત થવાનો હોય ત્યાં આવે. ઇતિ શ્રી મદ ભાગવત મહાપુરાણે, ઇતિ શ્રી સ્કંદ પુરાણે, આવો શબ્દ છેલ્લે આવે. દાદા ભીષ્મે પહેલા લખી દીધો ઇતિ. શા માટે ઇતિ શબ્દ લખ્યો અહીંયા? ભગવાનની પ્રાર્થના કરે છે. દાદા ભીષ્મ વિચારે છે કે આ બાણશૈયામાં પડ્યો છું, ભગવાનની પ્રાર્થના કરવા માટે, ભગવાનની પૂજા કરવા માટે મારે થોડાક પુષ્પો જોઈએ, પણ પુષ્પો લેવા ક્યાં જાવ? એટલે એને પુષ્પતાગ્રા છંદમાં સ્તુતિ કરી. શબ્દના સુમન ભગવાનને અર્પણ કરે છે. ઇતિ શબ્દ અહીંયા લખાયો શું કામે? એનું એક કારણ છે, દાદા ભીષ્મની સંકેત છે અહીંયા પ્રભુને, પ્રભુ આ મારી છેલ્લી સ્તુતિ છે. ભીષ્મે છેલ્લી સ્તુતિ કરી એટલે કહ્યું ઇતિમતિ. ઇતિ શબ્દ પહેલા લગાડ્યો. આ મારી છેલ્લી સ્તુતિ છે. બીજી વાત, તમારા દર્શન થકી હવે અમારો છેલ્લો અવતાર પણ છે. હવે મને અવતાર નહીં મળે, મને મુક્તિ મળી જશે. તમારા દર્શન થશે, તમારી ભક્તિ થઈ, મને અંતે આ બધું છેલ્લું છે. એટલા માટે હું પહેલો શબ્દ લખાવ્યો ઇતિ. ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા. ભગવાન, મારી આ મતિરૂપી કન્યા હજી કુંવારી છે, કોઈનામાં લાગી નથી, અને નથી લાગી એટલા માટે હું એમ કહું છું કે મારી મતિરૂપી કન્યાને તમે ગમો છો. મને મારી દીકરી માટે, તમે વરાજા માટે યોગ્ય લાગો છો. અને પ્રભુ, તમે જો મારી આ મતિને તમારી બનાવો શ્રીમતી, તો મારી થઈ જાય ગતિ. મારી મતિને તમારી શ્રીમતી બનાવો તો મારી થઈ જાય ગતિ. દાદા ભીષ્મે કર્યું છે. ઇતિ મતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્નિ સ્વસુખમુપગતે ક્વચિત વિહરતુ પ્રકૃતિમુપેયુષિયદ્ભવ પ્રવાહ. ભગવાન, મારી આ મતિરૂપી કન્યાને તમારી શ્રીમતી બનાવો. ભગવાને જરા વિવેક કર્યો. દાદા, તમે તમારી દીકરી માટે મૂર્તિઓ નક્કી કરી લ્યો છો, પણ પેલા તમારી જરાક દીકરીને તો પૂછો કે આ મૂર્તિઓ એને ગમે છે કે નહીં. મા બાપને દીકરો ગમે, મૂર્તિઓ ગમે, પણ દીકરીને પૂછવું જોઈએ ને તને ગમે છે કે નહીં એમ. ભગવાને જરા વિવેક કર્યો છે. દાદા, તમે પૂછો તો ખરા તમારી દીકરીને કે એને હું ગમું છું કે નહીં. તમારી દીકરીને પસંદ તો હોવો જોઈએ ને, એનો વિચાર કરવાનો ને, એને મારી ભેગું રહેવાનું છે. તમે એને પૂછો જરા. આપણી દુનિયામાં જ્યારે દીકરા દીકરીઓનું વેવિશાળ થાય, એમાં દીકરીનું જ્યારે વેવિશાળ કરવાનું હોય ને, ત્યારે ઘરના બધા જ અલગ અલગ સભ્યો અલગ અલગ વસ્તુનું નિરીક્ષણ કરતા હોય છે. કન્યાને કહીએ કે આપણે તું જોઈ લે, કન્યા શું જોવે? રૂપમાં કેવો છે, હા દેખાવડો છે, બાકી બધું જવા દો, દેખાવડો છે ચાલશે. કન્યાનું માર્કિંગ આ હોય છે. કન્યા વરયતે રૂપમ, કન્યા રૂપને વરે છે. ત્યારબાદ, કારણ કે કન્યા તો જોવે ને, આ મારો હસબન્ડ છે, હેન્ડસમ હોવો જોઈએ. કન્યા વરયતે રૂપમ. ત્યારબાદ માતા છે, કન્યાની માં, એ શું જોવે? માતા વિત્તમ, માં એના પૈસાને જોવે છે કે મારી દીકરીને જે ઘરમાં સાસરે મોકલવી છે એ ઘરમાં પૈસો તો છે ને, કારણ કે અમારે અહીંયા રોજ એક્ટિવા લઈને નીકળી જાય છે. અહીંયા એક્ટિવા છે,
એટલે માતા વિત્તમ જોવે, પૈસો જોવે. માતા વિત્તમ પૈસાવાળો હોવો છે. પિતા શ્રુતમ, પિતાજી જોવે છે દીકરીનો બાપ કે આ દીકરો ભણેલો ગણેલો છે ને, મારી દીકરી એના ઘરમાં જશે પછી કમાવાની તાકાત તો ધરાવે છે, ભરણ પોષણ ક્યાંથી કરશે. અને પિતા શ્રુતમ જોવે. બાંધવા કુલમ ઇચ્છતી, કન્યાના જે ભાઈઓ છે ને એ કુળ પરિવારને જોવે. પરિવાર તો બરાબર છે ને. કન્યા રૂપ જોવે, માં પૈસો જોવે, બાપ એનો વિદ્યા જોવે, ભાઈ ભાંડુ એના પરિવારને જોવે. આપણા સગા સંબંધી શું જોવે? મિષ્ટાન ઇતરે જનાહા, આપણા બધા સગા સંબંધીઓ એ જોવે કે એને જમવામાં શું બનાવ્યું છે. એને બીજા કઈ લેવા દેવા ન હોય, જમવાનું સારું છે ને. અરે જમવાની ક્યાં કરો છો? આપણે હવે તો સિસ્ટમ આવી ગઈ ને, થાળી નાની હોય પણ કાઉન્ટર કેટલા બધા હોય, આમ અલગ 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 અલગ. અમુક અમુક લોકો તો એમ કે કેટલું બનાવ્યું, થાળી નથી થામતું. એ બધું તારા માટે નથી, તને જે ભાવે છે એ તારે ખાવાનું છે. આપણે તો બધું ઉપાડીએ, પહેલેથી ચાલુ કરીએ. અહીંથી રમેશ અહીંયા આવે. દાદા ભીષ્મને ભગવાને કહ્યું, દાદા તમે આ બધું તમે નક્કી કરી નાખો છો, પણ તમારી દીકરીને તો પૂછો, કુંવારી કન્યાને, કે એને હું ગમું છું કે નહીં. આટલી જ્યારે જ્ઞાનની વાતો કરીને ત્યારે એક પ્રસંગ બહુ અદભુત બન્યો છે. દ્રૌપદી મરક મરક હસે છે. યુધિષ્ઠિરની નજર પડી. યુધિષ્ઠિરે કહ્યું, પાંચાલી, આપણો બાપ હવે સ્વધામ ગમન થાય છે, અંતિમ શ્વાસને ગણે છે, તમે અહીંયા હસો છો બહુ, સારું લાગે. દ્રૌપદી મૌન થયા. આ દ્રશ્ય દાદા ભીષ્મ જોઈ ગયા એટલે દાદા ભીષ્મએ કહ્યું, દીકરી શું કામ હસે છે? દ્રૌપદી કહે છે, જવા દો દાદા, કઈ નહીં, બસ એમાં જવા દો. ના, મને કહે તું શું કામ હસી? આ સમય તારું હસવાનું કારણ, દ્રૌપદી તારું હસવાનું કારણ પણ વ્યર્થ ન હોય ક્યારેય, કારણ કે દ્રૌપદીમાં ધર્મ ભર્યો છે. તારું હસવાનું પણ કારણ ખોટું નહીં હોય, શું કામ હસે છે? અને ત્યારે ભીષ્મની આ વાતને લઈને દ્રૌપદી કીધું, દાદા મને હસવું ઈ આવે છે, આટલું બધું જ્ઞાન તમારામાં આવ્યું ક્યાંથી આ? અને આટલું બધું તમારામાં જ્ઞાન પડ્યું છે તો તેથી જ્ઞાન ગયું ક્યાં? જ્યારે હું તમારી પાસે છેડો પાથરીને માંગતી હતી, દાદા મને બચાવી લ્યો, આ તમારા કુળની લાજ લૂંટાઈ છે, મને બચાવો, બે હાથ જોડીને ભીખ માંગી હતી, ત્યારે તમે નીચે જોઈ ગયા હતા. તે દિવસે તમારું જ્ઞાન ક્યાં ગયું? પરિસભામાં જ્યારે દુશાસન દ્રૌપદીના ચિરહરણ કરતો હતો, રજસ્વલા સમયની હતી, અને એ રજસ્વલા કાળમાં જ્યારે એને નિર્વસ્ત્ર કરવા જઈ રહેલો એ દુશાસન, ત્યારે ભીષ્મ પાસે એને પ્રાર્થના કરી હતી, દાદા મને બચાવી લ્યો. ભીષ્મ કઈ ન બોલ્યા. નહીં તો ભીષ્મ બોલે એ થઈ આમ હતું, છતાં ભીષ્મ નહોતા બોલ્યા. અને આજ આટલું જ્ઞાન, એટલે દ્રૌપદી કીધું, દાદા તેદી આ બધું જ્ઞાન ક્યાં ગયું? ત્યારે ભીષ્મ બોલ્યા, બેટા ત્યારે પણ આ જ્ઞાન હતું, પણ એ દિવસે દુર્યોધનના રાજ્યમાં રહી અને દુર્યોધનનું અનાજ ખાધું હતું ને, તો એ અનાજને લઈ અને આ જ્ઞાન પ્રગટ નહોતું થતું. આનો અર્થ એવો થયો, જેવા તેવાની ઘરે જમી ન લેવું, જ્યાં ત્યાં જમી ન લેવું, કારણ કે એના ઘરના સંસ્કારો, એની વૃત્તિ એના અનાજ દ્વારા આપણા પેટમાં જશે ને આપણી વૃત્તિને બદલી નાખશે. જમી ન લે, બધી પણોઠી ન વાળવી. અમુક અમુકને તો જમવાનું માપ ન રહે. હા, લગ્નમાં ગયા હોય ને એ પછી સારી સારી મીઠાઈ જોઈ જાય ને ઉપાડે, અને પછી છેલ્લે દાળ ભાતમાં તો જીવ હોય જ. એટલું જમે અને જેમાં પછી સીધા રોડે ચડે. હો, જોને અહીંયા ક્યાંય લીંબુ સોડા મળે છે? અને એમાં જો દુકાન બંધ થઈ ગઈ હોય સોડાવાળાની, અથવા તો ન્યા જાય અને જો એમાં લીંબુ ન હોય, આઈનો બધો જ ઉતાર ન્યા ઉતાર. આવડી મોટી દુકાન છે, લીંબુ નથી રાખતા. તો આપણને ખબર હોય કે આપણે જ્યાં જમવા જાય છે ને આપણું સાઈડ નથી રહેતી, ધાર્યું નથી રહેતું, તો ઘરેથી નીકળી ત્યારે એક લીંબુ ખીચામાં નાખીને જાય. સાદી સોડા મળે તો લીંબુ પી લઈએ. જ્યાં ત્યાં જમીને લેવું. તો દ્રૌપદીએ કહ્યું કે દાદા તો એ દિવસનું અનાજ ખાધું હતું, એનું તમને લોહી બન્યું એ શરીરમાં હતું, એટલે તમે ન બોલી શક્યા, તો આજ ક્યાં ગયું લોહી બધું? ત્યારે દાદા ભીષ્મએ કહ્યું કે બેટા, આ તારા ઘરવાળાએ મને એક એક રૂવાડે બાણ માર્યા ને, એમાં દુર્યોધનના અનાજનું જેટલું પણ લોહી હતું ને બધું નીતરી ગયું, એટલે ફરી પાછું આ જ્ઞાન પ્રગટ થયું છે સાહેબ. પ્રભુ, તમારા જેવો મૃત્યુ કોને ન ગમે? ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ રવિકર ગૌરવ રામવરમ દધાને
કાનનાજમ વિજય સખે ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. પ્રભુ, ત્રણેય ભુવનમાં તમારાથી સુંદર આ દુનિયામાં છે કોણ? તમારા જેવું આ દુનિયામાં રૂપાળું કોણ? તમારું ઐશ્વર્ય એટલું સારું, તમારું રૂપ એટલું સારું, તમારી વિદ્યા એટલી સારી, તમારી ઉંમર, તમારું ભણતર આટલું સારું, આ બધું જ એક વ્યક્તિમાં હોય તો આ દુનિયાની કઈ એવી યુવાન સ્ત્રી છે કે જે તમને પતિ તરીકે સ્વીકારવાની ના પાડી દે? આ ત્રણેય ભુવનમાં તમારાથી વિશેષ સુંદર તો બીજું કોઈ છે નહીં. ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ. સૂર્યના કિરણ જેવું પીળું પીતાંબર જેણે ધારણ કર્યું છે. ગળામાં માળાઓ પહેરી છે, કંઠમાં એને માળાઓ ધારણ કરી છે, મસ્તકમાં મુગટને જેને ધારણ કર્યો છે, મોર પીછ શોભે છે. આટલું સુંદર તમારું રૂપ હોય પ્રભુ. સુંદર એવા તમારા ઘૂઘરાળા વાળની અલકાવલી વદન ઉપર જ્યારે નૃત્ય કરતી હોય તો આવું સુંદર રૂપ જોઈ અને કઈ સ્ત્રી તમારામાં ન લોભાય? બે વ્યક્તિએ ભગવાનને આટલું સરસ સંબોધન કર્યું છે. મહાભારતમાં દાદા ભીષ્મએ અને ભાગવતમાં રૂકમણીએ. એક જ વ્યક્તિમાં સાતે સાત વસ્તુ મળે તો બીજે શું કામ જઈએ અમે? નહીં તો આ દુનિયામાં એવું બને, કોઈક મૂર્તિમાં ભણતર સારું હોય, કોઈકમાં રૂપ સારું હોય, કોઈકનું ગણતર સારું હોય, કોઈનો પૈસો સારો હોય, બધું એકમાં તો ન જ મળી જાય. પણ પરમાત્મા તો સર્વગુણ સંપન્ન है, सब कुछ मिलता है उसके पास. પ્રભુ, મારી દીકરીનો તમે સ્વીકાર કરો. મારી દીકરીને તમે સ્વીકારી લો. અને મારી દીકરી તમને પસંદ કરે છે એનું એકમાત્ર કારણ છે શું કા ખબર છે? આ કળયુગની તમામ યુવાન દીકરીઓની એક જ ઈચ્છા હોય કે મારો ઘરવાળો એવો મળે કે હું કહું એમ કર્યા કરે. હું એમ કહું કે તમે આમ કરો એટલે આમ કરે, હું એમ કહું તમે આમ કરો તો આમ કરે. આવો ઘરવાળો મને મળે, આવી બધી જ દીકરીઓની ઈચ્છા હોય. અને તમે કોકનું કયું કરવા વાળા છો એટલા માટે મારી મતિરૂપી કન્યા તમને વરે છે. પ્રભુ, જ્યારે અર્જુનના રથના તમે સારથી બન્યા એ પહેલાનો પ્રસંગ બહુ અદ્ભુત છે. યુદ્ધ નક્કી થઈ ગયું અને અર્જુન ભગવાન પાસે સહાય માંગવા જાય છે, સાથે સાથે દુર્યોધન આવે છે. અને એ સમયે દુર્યોધન અને અર્જુન બે બેઠા છે. ભગવાને પોતાની ઘોષણા જાહેર કરી દીધી કે સાંભળી લો અર્જુન, દુર્યોધન, હું તમને સહાય કરવા માટે તૈયાર છું, પણ મારી ખાલી માત્ર આટલી જ એક શરત છે કે હું રણ મેદાનમાં શસ્ત્રને ધારણ નહીં કરું, હાથમાં હથિયાર નહીં ઉપાડું. અને બીજી બાજુ મારી યાદવી સેના ચાલે. બોલો શું જોઈએ છે? બે વસ્તુ છે, એક કૃષ્ણ અને એક એની સેના. ભગવાનને માગવો જોઈએ કે ભગવાનના બળને માગવું જોઈએ? જિંદગીમાં માગવાનો વારો આવે તો પરમાત્માને માગજો. પરમાત્માના ઐશ્વર્યને બળને ન માગશો. કારણ લોચમુખ જ્યાં હોય ને લોખંડ આપોઆપ ખેંચાતું જાય. પરમાત્માને માગજો. તો એ સમયે અર્જુન પહેલા આવ્યા હતા ભગવાન પાસે. એટલે ભગવાને કહ્યું કે દુર્યોધન, એક બાજુ હું છું જે હાથમાં હથિયાર ધારણ નહીં કરું, અને એક બાજુ મારું સૈન્ય છે, એટલે માગો. આ સમયે અર્જુનના મનમાં ચિંતા ચાલતી હતી અને દુર્યોધનના મનમાં ચિંતા ચાલતી હતી. અર્જુનને એમ હતું કે જો પેલા મારો માગવાનો વારો આવે સારું, દુર્યોધનનો વારો આવશે અને એ કદાચ કૃષ્ણને માગી લે તો અમારો પરાજય નક્કી છે. આ બાજુ દુર્યોધનના મનમાં ચાલતું હતું કે પેલો વારો અર્જુનનો માગવાનો આવશે અને ઈ જો આની સેનાને માગી લે તો આ નિર હથિયાર વાળાને મારે કરવો હું? ઉલટાનો ઉલ્પાત કરાવશે. આને હું કરવો? આટલો તફાવત છે સાહેબ. પણ ભગવાને કહ્યું કે દુર્યોધન, અર્જુન પહેલા આવ્યો હતો એટલે પેલી માંગણી અર્જુનની રહેશે, કઈ વાંધો નહીં. અને અર્જુને કહ્યું, પ્રભુ, મારા પક્ષમાં તમે આવો, મારા પક્ષમાં તમે આવો. દુર્યોધનને સાંત્વનાથી હાશ, આને સૈન્ય માંગ્યું હોત તો મારે આને શું કરવું? એટલે તો ચોખ્ખી ના પાડી છે કે હું તો હથિયાર હાથમાં ધારણ નહીં કરું, તો આ લડે નહીં મારે કરવો હું? દુર્યોધનને સેના મળી ગઈ. દુર્યોધન જતો રહ્યો. પછી ભગવાને અર્જુનને પૂછ્યું, અર્જુન, તે આ શું કામ કર્યું બુદ્ધિથી? હું હથિયાર હાથમાં ધારણ નથી કરવાનો અને છતાં તે મને માંગ્યો, તારે સેના માંગવી જોઈએ. હજી પણ તો તારી ભૂલ થઈ ગઈ હોય તો મારી એક અક્ષોહિણી સોના હજી પડી છે, તને આપી દઉં. અર્જુન ના પાડી, પ્રભુ, મારે એ બીજું કઈ જોતું નથી, મારે તમે જોઈએ છે. ભગવાને કહ્યું, પણ તું મને લઈ જઈને કરીશું? અને અર્જુને કીધું કે મારા રથના સારથી બનાવીશ, તમારે જ્યાં રથ લઈ જાવ એને લઈ જાવ. ભગવાનને રથના સારથી બનાવજો સાહેબ. અને રથની દોરી જો કૃષ્ણના હાથમાં હશે ને તો હું ભરોસા સાથે કહું તમારો રથ યોગ્ય જગ્યાએ જશે.
ખરાબ જગ્યાએ નહીં જાય. માટે આ જીવનના રથની દોરી પણ ઠાકોરજીના હાથમાં સોંપી દેજો વાલા. જેને જે કરવું હોય તે કરે, જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાય. હે હરે, તમે મારા રથના સાથી. એટલે અહીંયા દાદા ભીષ્મએ કહ્યું કે તમે કોઈકનું કયું કરવા વાળા છો. સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયોર વલયોર રથમ નિવેશ્ય. પ્રભુ, જ્યારે અર્જુનના રથના તમે સારથી બન્યા ત્યારે અર્જુને તમને પ્રાર્થના નહોતી કરી, પ્રભુ મારો આ રથ બે સેનાની મધ્યમાં લઈ જાઓ. આવી પ્રાર્થના નહોતી કરી. તમને આજ્ઞા કરી હતી કે હે કેશવ, અમારો રથ બે સેનાની મધ્યમાં લઈ જાઓ. અને ત્યારે તમે અર્જુનની આજ્ઞાનું પાલન કરવા વાળા બન્યા હતા. એટલે મારી મતિરૂપી કન્યાને તમે ગમો છો કે તમે કોઈકનું કહ્યું કરવા વાળા છો. અને કહી આગળ પતિ ગમે નહીં કોને આ દુનિયામાં? બધાને ગમે. અને સૌથી છેલ્લી વાત એ છે પ્રભુ, સ્વનિગમમ પહાય મત પ્રતિજ્ઞા. અહીંયા તો પ્રાણ રેડી દીધો છે વિશ્વાઈ પોતાનો તો. પ્રભુ, મને તમે એટલા માટે ગમો છો કે તમે મારી પ્રતિજ્ઞા માટે થઈને તમે તમારી પ્રતિજ્ઞાને તોડી નાખી છે. ભગવાનની પ્રતિજ્ઞા હતી કે હું હાથમાં હથિયાર ધારણ નહીં કરું, અને સામે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી, વાસુદેવ ચક્ર નવ ધરે તો તુમકો મુખ ન દિખાવું, લાજત હે મેરી ગંગા મૈયા મેં શાંતનુ સુત ના કહાઉં. વાસુદેવ એમ કહે છે કે હું હાથમાં હથિયાર ધારણ નહીં કરું, અને એ હથિયાર વગરના પણ જો યુદ્ધ જીતી જાય તો આપણે ક્ષત્રિય કામના શું? અદ્ભુત કથા છે ને મહાભારતની. કૃષ્ણની કથાનો આ તો પ્રભાવ છે સાહેબ. વક્તા ગમે ત્યારે કઈ પણ કથા ચાલુ કરે અને એક કથામાંથી બીજી કથા, બીજી કથામાંથી ત્રીજી કથા, આમ કરતા કરતા ક્યાંય પહોંચી જાય. ક્યાંના ક્યાં પહોંચે. વિષયમાંથી વિષયાંતર થઈ જાય ક્યારેક ક્યારેક. પણ એ વિષયાંતર સમયાંતર હોય છે સાહેબ. સમયને અનુરૂપ થતું હોય છે બધું. વાસુદેવ કર ચક્ર નવ ધરે તો તુમકો મુખ ના દિખાવું, લાજત હે મેરી ગંગા મૈયા મેં શાંતનું સુત ના કહાવું. હું શાંતનું સુત ના કહાવું. પ્રભુ, તમે મારી પ્રતિજ્ઞાને રાખી છે. ભગવાને આપેલો મનુષ્ય અવતાર, માનવ દેહ, સાર્થકતાની ઓર લઈ જઈએ. કથામાં બેઠા છો તો કથાની અંદર બેઠા બેઠા એક વિચાર રાખજો, કથા આપણામાં બેસવી જોઈએ. ઘણા લોકો મને એમ કહે, અમે તો આટલી કથા સાંભળી, અને પેલો અખો ભગત પણ લખે છે કે કથા સુણી સુણી ફૂટ્યા કાન અને તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે હવે કરવું કેમ? આટલી વાર સાંભળી તોય હજી એમનું એમ જ છે. કેટલી વાર આનું પુનરાવર્તન કર્યું આપણે કથાનું, છતાં એનું એ જ. શું કામ એ ખબર છે? એનું એકમાત્ર કારણ છે કે આપણે કથામાં આવીએ છીએ પણ થોડીક એવી કથા આપણામાં નથી આવતી. આપણે 3 કલાક કથામાં બેસીએ પણ 3 મિનિટની કથા આપણામાં ન બેસે. આ મોટી ઉપાધિ છે. ગઈકાલે જય મને મળ્યો, હું આમ ચાલ્યો જતો હતો તો સહજતાથી મારી સાથે થઈ ગયો હતો. મેં પ્રશ્ન કર્યો, એટલે મેં કીધું તને કઈ આમાં સમજાય છે? કઈ પૂછ્યું, તને આમાં કઈ આમ સમજાય છે તને? એટલે એ જેટલો સમય કથામાં બેઠો ને એમાંથી એક શબ્દ એને યાદ હતો. મેં એક વાત કરી હતી કે શેક્સપિયર અને તુલસીદાસજીમાં થોડો તફાવત છે. આ શબ્દ એનામાં એને યાદ રહી ગયેલા કે આ વાત કરી હતી. એટલે મને એમ થયું કે સારું થયું, હાલો આમાં આટલું તો અંદર ગયું. એને એટલી તો ખબર પડે છે કે તુલસીદાસજી કોઈક હતા તો ખરા. નહીં તો આખી રામાયણ પૂરી થાય પછી કોઈ પૂછવા આવે, હે દાદા આ સીતાજી કોણ? અમારા જયરામભાઈ જેવાને કોઈ પૂછવું હોય કે આ સીતાજી કોણ, તો કે અમારા પાડોશમાં જ રહેતા. તમે ન ઓળખો એને, હું જ ઓળખું. તો ગઈકાલ મહાભારતમાં પ્રવેશ કર્યો. મારે આ વાતથી આપને એટલું જ કહેવું છે, કથામાં આવો છો ને તો થોડુંક કંઈક કથાનું સાથે લેતા જાજો. કથામાં જ્યારે જ્યારે ગીતો આવે ત્યારે સાથે સાથે ગાવાના પ્રયત્ન કરજો. વાલા
કીર્તન કરજો, સત્સંગ કરજો. ભાગવતજીનો એક બહુ અત્યંત ગમે એવો, અને મને તમને બધાને ગમે શું કામ એને કંઈક ભાવાર્થ આપણા પક્ષમાં આવે છે, કંઈક લાભ આપણા પક્ષમાં આવે છે એટલા માટે. શબ્દ છે યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. ભાગવતજીનો શ્લોક છે. ભાવાર્થ એવો કર્યો છે એનો, જે ફળ તમને સમાધિમાં બેસવાથી ન મળે, જે ફળ તમે તપસ્યા કરવા બેસી જાવ ન મળે, જે ફળ તમને યજ્ઞ કરવાથી ન મળે, આ બધું જ ફળ તમને એકમાત્ર કેવળ કલૌ કેશવ કીર્તનાથ તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ, એકમાત્ર પરમાત્માનું કીર્તન કરવાથી મળે છે, હરિનામ સ્મરણથી મળે છે. પરમાત્માની નિત્ય ઝાંખી કરો વાલા. કારણ કે આ તન फिर नहीं मिलेगा. ये तन मिलने वाला नहीं है. પરમાત્માની ઝાંખી કરો સદૈવની માટે. જીભ ઉપર ભગવાનનું નામ લે. રોજના માટે તમે ગાવ છો ને ગોવિંદ દામોદર સ્તોત્ર, એમાં એક પંક્તિ આવે છે ખબર છે? બધી જ પંક્તિઓ બહુ સુંદર છે, પણ એમાંની એક પંક્તિ મને અત્યંત વધારે ગમે છે. ભગવાન પાસે શું કહ્યું? પરમાત્મા પાસે માગવાની ઈચ્છા થઈ તો શું માંગ્યું? જીહવે સદેવમ ભજ સુંદરાની નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી. જીહવે સદેવમ ભજ સુંદરાણી. મારી આ જીભ પર સદૈવ માટે કૃષ્ણનું નામ રમતું રહે. નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી. સદૈવને માટે કૃષ્ણનું નામ ગાયા કરો. અને પહેલેથી ભગવાનનું નામ ગાયું હશે ને તો તમને અંત સમયે પરમાત્મા યાદ આવશે, બાકી ભગવાન યાદ નહીં આવે છે. પહેલેથી ભગવાનનું નામ લીધું હશે. આ તો પહેલા જેવી વાત છે કે વરસાદ પડે, અષાઢ મહિનામાં વરસાદ થાય અને આપણે વાવણી કરવા ન જઈએ અને પછી દિવાળી એમ કહીએ કે હાલો હવે આપણે કપાસ ઉતારી આવીએ, તો ત્યાં માટીના ઢેફા જ હોય, પછી ત્યાં કપાસ ન હોય. કારણ સમયાંતરે એમાં તમે બીજને વાવ્યું નથી, એટલા માટે. તમને અંતકાળે ભગવાનની સ્મૃતિ રહે. ત્વામેવ યાચે મમ દેહિ જીહવે સમાગતે દંડધરે કૃતાંતે વક્તવ્યમેવં મધુરમ સુભક્ત્યા. મારા વક્તવ્યમાં મધુરમ સુભક્ત્યા.